હેલો નમસ્કાર મિત્રો, સરળ એફ તમારું સ્વાગત કરે છે ફેનલ ફ્યુચર્સ કહેતા કે વરિયાળીના ભાગની અંદર. તો ખાસ જે નવા ખેડૂત મિત્રો હોય ચેનલને સબસ્ક્રાઇબ હોય છે, નવા પાકની અપડેટ અને નવી માહિતી મેળવવા માટે બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ ઉપર. તમને ભાગ સારો લાગે તો ભાગને લાઈક પણ કરી શકો છો. તો જીરુની માહિતી છે પાછળથી લઈએ, વરિયાળીની પહેલા માહિતી આપી દઈએ. તો વરિયાળીનો ભાગ 1 ની અંદર છે આપણે વાવેતરની જે સમીક્ષા કરી હતી અને વાવેતરની સ્થિતિ આપણને કેવી જોવા મળે છે. તો 1 લાખ હેક્ટરથી વધારે વાવેતર છે આપણને જોવા મળે છે, જે પાછલી સિઝન કરતાં 2 ગણું વાવેતર આપણને વરિયાળીની અંદર થતું જોવા મળ્યું છે. એ પણ આપણે ચર્ચા કરી છે આગલા ભાગમાં. તો આ ભાગ 2 ની અંદર છે આપણે ઉત્પાદનની ધારણા સમજીએ. જે વાવેતર છે થયું છે ઘણું બધું, એની સામે ઉત્પાદનની જે ક્ષેત્રફળ વધવાથી જે દ્રષ્ટિકોણ છે બદલાતું હોય છે. ક્ષેત્રફળની દ્રષ્ટિએ 2 ગણું વાવેતર જોવા મળ્યું છે. તો એના આધારિત આપણે જોઈએ તો વરિયાળીના જે ઉત્પાદનનો અંદાજ છે, જે લગાતાર 2 વર્ષથી છે ઉત્પાદન વધી રહ્યું છે વરિયાળીમાં. એક અંદાજ મુજબ છે વર્ષ 2022માં 13 થી 14 લાખ બોરી એટલે કે 13 થી 14 લાખ ગુણીનું ઉત્પાદન જોવા મળ્યું હતું. એ પ્રમાણે 2023માં વધીને વરિયાળીનું ઉત્પાદન છે 20 થી 22 લાખ બોરી એટલે કે આગળના વર્ષ કરતાં થોડું વધારે જોવા મળ્યું હતું. છતાં પણ ભાવની અંદર મજબૂત અને વધારે પડતી સારી સ્થિતિ જોવા મળી હતી. એ પ્રમાણે આપણે જોઈએ તો 2024 માટે હાલ વાતાવરણ છે કેવું અનુકૂળ રહે, અને વાતાવરણ જો સારું અનુકૂળ રહે તો ઉત્પાદનની ધારણા છે 40 થી 44 લાખ બોરી, જે 40 થી 44 લાખ ગુણ થવાની ધારણા મૂકવામાં આવી છે. જે સારું ઉત્પાદન જો વાતાવરણના અનુકૂળ જો બનશે તો ઉત્પાદન સારું આવશે. તો વધારે એટલે કે પાછલી સિઝન કરતાં ડબલ ઉત્પાદન અને ડબલ વાવેતર જોવા મળે છે. એ પ્રમાણે છે ઉત્પાદનની ધારણા છે એ મૂકવામાં આવી છે. એના લીધે છે દબાણમાં બજાર છે વરિયાળીનું જોવા મળે છે. બાકી હવે ઉત્પાદન કેવું આવે છે અને કેવો ઉતારો, સારી ક્વોલિટી કેવી નબળી ક્વોલિટી, તમારી સામે જે વરિયાળી નો પાક તૈયાર થતો હોય તમને વધારે ખ્યાલ હોય તો ખાસ કોમેન્ટ કરો, જેથી તમામ ખેડૂતોને સમજવા અને જાણવા મળી શકે. હવે એવી રીતના છે વરિયાળીની નિકાસની ચર્ચા કરીએ તો ચાલુ વર્ષમાં 2023-24 માટે પ્રથમ 6 મહિના એટલે કે આગળ જે 23ના 6 મહિના આપણને જોવા મળ્યા છે. વરિયાળીની નિકાસ છે શાનદાર જોવા મળી એમાં. અને એ પાછલી સિઝનમાં અમે છે ખેડૂતોને સ્ટોક કરાવવા માટે મહેનત પણ કરી હતી અને ઘણા બધા ખેડૂતોએ સ્ટોક કર્યા હતા અને વેચાણ પણ છે. અમે જ્યારે ભાવ ઊંચા જોવા મળ્યા, જ્યારે વેચાણ ટાઈમનું પણ કહ્યું હતું, એ પ્રમાણે છે બજાર ઊંચી લઈને ઘણા બધા ખેડૂત મિત્રોએ વરિયાળીમાં ફાયદો ગઈ સિઝનમાં મેળવ્યો હતો. અને એ કદાચ આ ભાગ જોતા છે તો કોમેન્ટ પણ તમને કરશે, કારણ કે ગઈ સિઝનમાં ઘણા બધા ખેડૂતો પાસે કપાસ અને વરિયાળી બંનેના સ્ટોક થયા હતા અને બંનેના સ્ટોકમાંથી કપાસનો સ્ટોક વેચાવવા માટે અમે કહ્યું હતું અને વરિયાળીનો સ્ટોક કરવા માટે કહ્યું હતું. એટલે વરિયાળીનો પાછળથી ફાયદો લીધો અને પહેલા કપાસમાં ઊંચા ભાવ વેચવાળી ખેડૂતોએ કરી હતી. હવે મસાલા બોર્ડ દ્વારા જે આંકડા આપવામાં આવતા હોય છે નિકાસના, એની ઉપર એક નજર કરીએ તો એપ્રિલ થી સપ્ટેમ્બર 2023માં વરિયાળીની નિકાસ છે 22,350.10 ટન જોવા મળી હતી. પાછળના વર્ષની તુલનામાં આપણે સમજીએ તો પાછળના વર્ષમાં છે 2022માં આ સમયગાળામાં છે નિકાસની ચર્ચા કરીએ તો આપણને 11,948.7 ટન જોવા મળી હતી. એટલે એના લીધે 2023માં અમને નિકાસનો આંકડો થોડો આગળ સારો એવો જોવા મળે એવું લાગતું હતું. અને એના લીધે છે એક્ટિવ જે ખેડૂતો હતા, જે અમારી સાથે ભાગમાં ડેઈલી જોડાતા હોય, અમારી સાથે તમામ પાકોની માહિતી એકઠી કરતા હોય છે, તો એવા ખેડૂતોને ખાસ અમે જે નિકાસ ડબલ થઈ છે 2022 કરતાં જે 2023ની નિકાસ છે ડબલ આપણને જોવા મળે છે. તો એ પ્રમાણે ભાવ ઉપર પણ આપણને સમજાઈ શકે કે બજાર ઉપર જે નિકાસ વધે છે તો ભાવ ઉપર પણ એની તેજી છે 20 થી 25% વધીને જોવા મળી શકે. તો સ્થાનિક માંગ અને જે નિકાસ, આ તમામ ડેટા સાથે જે અમે ગઈ સિઝનમાં સ્ટોક કરાવ્યો હતો ખેડૂતો પાસે અને ઊંચા ભાવ લેવડાવ્યા હતા. તો હાલ વરિયાળીની અંદર છે ગુજરાત રાજસ્થાનમાં છે વાવેતર આપણે ડબલ જોવા મળે છે. એવી રીતના આપણે જોઈએ તો ડબલ ઉત્પાદનની ધારણા મૂકવામાં આવી છે અને નિકાસની ધારણા છે. આગામી કયા દેશોમાં માંગ વધે છે, ચાઇનાની અંદર વધે છે અથવા તો જે અલગ અલગ દેશોમાં જે માંગ વધતી હોય છે, વધારે પડતી વરિયાળીની માંગ છે વિદેશોમાં માર્ચ મહિના બાદ છે ગરમીના મોસમમાં જોવા મળતી હોય. એટલે કે જે માર્ચ પછી મે છે, જૂન છે, આ મહિનામાં છે વધારે પડતા જે વરિયાળીની નિકાસ થતી હોય છે અને વિદેશોમાં માંગ પણ વરિયાળીની થોડી વધતી હોય છે. તો અત્યારના હાલના સમય પ્રમાણે નવા પાકની આવક થશે. એટલે એક યાદ તમામ ખેડૂત મિત્રોને રાખવું, જ્યારે ઉત્પાદન ઊંચું હોય અથવા તો જ્યારે વધારે પડતો પાક તૈયાર થયો હોય ત્યારે છે સારી ક્વોલિટીની વરિયાળી હોય છે એની નિકાસ વધારે અને એના ભાવમાં વધારે પડતી મજબૂતી રહેતી હોય છે. અને જે લોકલ અને નબળી ક્વોલિટી જોવા મળતી હોય વરિયાળીની અંદર, એની માંગ છે થોડી ઓછી રહેતી હોય, નિકાસ પણ ઓછી જોવા મળતી હોય, કારણ કે સારો માલ છે અને સસ્તો થોડોક આગલી સિઝન કરતાં મળતો હોય તો પહેલા એની જ ખરીદી થતી હોય છે. વિદેશોમાં માંગ એની વધતી હોય છે, એટલે એ માટે છે સારી ક્વોલિટીનો સ્ટોક છે તમે પાછળથી વેચો તો પણ વધારે પડતો ઘટાડો તમને ભાવમાં જોવા ન મળે. અને જ્યારે નબળી ક્વોલિટી છે, બજારમાં પુરવઠાની ઘણી બધી ખામી હોય, ત્યારે એની અંદર ભાવમાં સુધારો વધારે જોવા મળતો હોય. આ બંને તફાવત તમને સમજાવવા લાયક હતા અને તમે ડિસિઝન ખુદ તમે લઈ શકો છો, ઉત્પાદન તમે જોઈ શકો છો અને એના ઉપર છે તમારે માલ રાખવો વેચવો એ તમારા ખુદનું ડિસિઝન છે. માત્ર અમે તમને સર્વે ઉપર એક માહિતી, ઉત્પાદન અંદાજ, નિકાસ અને અમારું અવલોકન સાથે સાથે અમારું વિશ્લેષણ છે તમારી સામે રજૂ કરતા હોઈએ છીએ. પણ બને એટલી મહેનત ખેડૂતોને ફાયદો થાય એવી અમારી હોય છે. એ પ્રમાણે છે અમારા ભાગ એ ટોપિક અને એ લાઈન ઉપર હોય છે અને એ પ્રમાણે આપણે સમજીએ. અત્યારે જીરો વાયદો છે તમારી સામે ઓપન કરીએ તો જીરા ફ્યુચર્સની અંદર જોઈએ તો આપણને 24,780 રૂપિયાની ઓપનિંગ સપાટી જોવા મળી. ફરીથી વાયદો
મથાળાની સ્થિતિ જોવો તો આપણે 27,205 રૂપિયાની બતાવવામાં આવી અને વાયદો અત્યારે હાલ રનિંગ જોઈએ તો 27,100 રૂપિયાના ભાવે જોવા મળે છે. એટલે વાયદાની અંદર મથાળાની સપાટી આપણે 27,000ની બતાવવામાં આવી છે અને તળિયાની સપાટી આપણે જોઈએ તો આપણને એક લેવલ સમજાય કે વાયદાની અંદર છે 24,000 કે 26,500નું લેવલ છે અને 25,500નું નીચેનું તળિયાનું લેવલ છે. ત્યાં આપણને સપોર્ટ લેવલ વારંવાર છે વાયદો છે ત્યાંથી આપણે સુધારા તરફ વારંવાર જોવા મળે. એટલે કે એક લેવલ છે જ્યાં તળિયું એનું જોવા મળે છે, એક લેવલની સપાટી એ વાયદો છે આપણને જે 24,000ની આજુબાજુની રેન્જમાં છે. વારંવાર ત્યાંથી આપણે બાઉન્સ બેક એટલે કે 27,000 28,000 છે ત્યાં સુધીનો આપણે ઉછાળો આપે છે. એ પ્રમાણે આપણે સમજીએ તો જીરું વાયદાની અંદર આજે પણ 700-800 રૂપિયાનો સુધારો છે આપણે ભાગ અમે બનાવીએ ત્યારે અમને જોવા મળે છે. એ પ્રમાણે છે જીરુના ભાવની ચર્ચા કરીએ તો હાજર બજારમાં જીરુના ભાવ 4,000 રૂપિયાથી લઈ અને 4,800 રૂપિયા સુધી છે આપણે જનરલ કેટેગરીમાં જોવા મળતા હતા. એવી રીતના જનરલ સુપરમાં જોઈએ તો 4,800 રૂપિયાથી લઈને 5,200 રૂપિયાના ભાવ છે આપણે જનરલ સુપરમાં જોવા મળતા હતા. એવી રીતના 5,200 રૂપિયાથી લઈને 5,900 કે 6,000 સુધીના ભાવ છે આપણે સારી એવાની એકસ્ટ્રા સુપર ક્વોલિટીમાં છે ભાવ છે જીરાની અંદર જોવા મળતા હતા. હાજર બજારમાં 5-10 રૂપિયાનો અમુક વિસ્તારોમાં મને સુધારો 50 રૂપિયા સુધીનો સુધારો પણ જોવા મળે. અમુક વિસ્તારોમાં છે આપણે બજાર છે સ્ટેબલ અથવા તો નવા જીરાની અંદર છે ભાવ ઘટાડા તરફ પણ જોવા મળે કારણ કે ભેજનું પ્રમાણ છે એમાં બતાવીને વેપારીઓ દ્વારા ભાવ ઘટાડવામાં પણ આવતો હોય છે. પણ આજે કોમિન ફ્યુચર્સમાં આપણે મજબૂતી જોવા મળે છે અને એ પ્રમાણે આપણે જોઈએ તો વરિયાળીમાં જીરું જેવું આપણને જોવા નહીં મળે કારણ કે વરિયાળીમાં છે ભાવ વધારે પડતો એટલો બધો જીરુની જેમ ઘટી જાય એવું નથી. જીરુની અંદર છે ભાવ ઘટવાનો શરૂ થયો એ બાદ છે વરિયાળીની અંદર છે એટલો બધો ઘટાડો શક્ય નથી અથવા એટલો બધો ઘટાડો આવ્યો પણ નથી. અને વરિયાળીમાં ભાવતાલ અને ઘટાડાની શક્યતા છે આપણે ભાગ 1 ની અંદર દર્શાવેલી છે. જે ખેડૂત મિત્રો એ ભાગ ન જોયો તો વરિયાળીનો ખાસ એ ભાગ જોઈ લેવો જેથી તમને ભાવની બાબતનું સમજાઈ શકે. હવે આપણે મળશું કાલના જીરુના નવા ટોપિક સાથે. જ્યાં સુધી તમામ ખેડૂત મિત્રો નવા હોય ચેનલને સબસ્ક્રાઇબ કરે, બીજા ખેડૂતોના ભાગ તમે શેર અવશ્ય કરજો. હવે મળશું ફરી ત્યાં સુધી તમામ ખેડૂત મિત્રોને જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.